શ્યામકુમારના નમસ્કાર। માનવ ઇતિહાસના સૌથી રહસ્યમય અને રસપ્રદ પ્રશ્નોમાંનો એક એ છે કે ભાષાની શરૂઆત કેવી રીતે થઈ હશે? કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ દરમિયાન પૃથ્વી પર અસંખ્ય સજીવો આવ્યા, પરંતુ માત્ર મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે આટલી જટિલ, સમૃદ્ધ અને વ્યવસ્થિત ભાષા પદ્ધતિ વિકસાવી શક્યો। આદિમાનવ જ્યારે જંગલોમાં રહેતો હતો, ત્યારે તેની પાસે કોઈ લિપિ, વ્યાકરણ કે શબ્દો નહોતા। શરૂઆતમાં તે માત્ર પ્રાણીઓની જેમ જુદા જુદા અવાજો, ઇશારા અને શારીરિક હાવભાવ સંકેત દ્વારા એકબીજા સાથે સંપર્ક કરતો હશે। પરંતુ જેમ જેમ માનવ મગજનો વિકાસ થયો અને સામાજિક જરૂરિયાતો વધી, તેમ તેમ આ અવાજોએ ધીમે ધીમે ચોક્કસ શબ્દો અને વાક્યોનું સ્વરૂપ ધારણ કર્યું। વિજ્ઞાનીઓ, ભાષાશાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓ આ વિષય પર વર્ષોથી સંશોધન કરી રહ્યા છે અને તેઓએ ભાષાના ઉદ્ભવ પાછળ ઘણા મહત્વપૂર્ણ સિદ્ધાંતો રજૂ કર્યા છે। ભાષાના ઉદ્ભવને સમજવા માટે વિદ્વાનોએ કેટલાક રસપ્રદ સિદ્ધાંતો આપ્યા છે, જેમાં બોવ સિદ્ધાંત, બાઉ થિયરી ખૂબ પ્રખ્યાત છે। આ સિદ્ધાંત મુજબ, આદિમાનવે શરૂઆતમાં પોતાની આસપાસના કુદરતી અવાજો અને પશુ પક્ષીઓના અવાજોની નકલ કરવાનું શરૂ કર્યું હશે। ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ કાગડો કાકા કરતો હોય કે કૂતરો ભસતો હોય, ત્યારે આદિમાનવે તે જીવની ઓળખ આપવા માટે એવો જ અવાજ કાઢવાનું શરૂ કર્યું હશે। તેવી જ રીતે નદીના ખળખળ વહેતા પાણીનો અવાજ, વીજળીના કડાકા કે પવનના સુસવાટાની નકલ કરીને સમય જતાં ચોક્કસ સંજ્ઞાઓ અને શબ્દો બન્યા હશે। આ સિદ્ધાંત દર્શાવે છે કે ભાષાનું પ્રારંભિક સ્વરૂપ પ્રકૃતિ સાથેના સીધા જોડાણમાંથી આવ્યું હોઈ શકે છે। બીજો એક મહત્વનો સિદ્ધાંત સિદ્ધાંત, થિયરી તરીકે ઓળખાય છે, જે માનવ સંવેદનાઓ અને લાગણીઓ પર આધારિત છે। આદિમાનવ જ્યારે અચાનક ડર, આશ્ચર્ય, ભારે આનંદ કે પીડાનો અનુભવ કરતો, ત્યારે તેના મુખમાંથી આપોઆપ કેટલાક ચોક્કસ અવાજો નીકળી જતા હશે, જેમ કે ઓહ, આહ, અરે કે ઉફ। આ કુદરતી ઉદ્ગારો ધીમે ધીમે સામાજિક સ્વીકૃતિ પામ્યા હશે અને લોકો એકબીજાની આંતરિક સ્થિતિ સમજવા માટે આ અવાજોનો ઉપયોગ કરવા લાગ્યા હશે। લાગણીઓની આ જ અભિવ્યક્તિ આગળ જતાં જટિલ શબ્દોના નિર્માણનું કારણ બની હશે, કારણ કે માણસ માટે પોતાની ભાવનાઓ અન્ય સમક્ષ રજૂ કરવી અનિવાર્ય હતી। આ ઉપરાંત, સામૂહિક શ્રમ અને સહકારમાંથી ભાષા જન્મી હોવાનો યો હે હો સિદ્ધાંત, યો હી હો થિયરી પણ એટલો જ તાર્કિક લાગે છે। આદિમાનવો જ્યારે શિકાર કરવા, ભારે પથ્થરો ઉપાડવા, ગુફાઓ બનાવવા કે ખેતીની શરૂઆત કરવા જેવા સમૂહ કાર્યો કરતા હશે, ત્યારે એકબીજા સાથે તાલ મેળવવા માટે વિશિષ્ટ અવાજો કાઢતા હશે। જેમ આજે પણ મજૂરો ભારે વજન ઊંચકતી વખતે જોર લગા કે હૈયા જેવા નારા લગાવે છે, તેમ પ્રાચીન સમયમાં પણ શારીરિક શ્રમ દરમિયાન ઉદ્ભવતા અવાજો પરથી સંવાદની શરૂઆત થઈ હોઈ શકે છે। આ સામૂહિક પ્રવૃત્તિઓએ મનુષ્યોને એકબીજાની નજીક આણ્યા અને પરસ્પર સમન્વય સાધવા માટે ભાષા અનિવાર્ય માધ્યમ બની ગઈ। જૈવિક અને શારીરિક ઉત્ક્રાંતિ બાયોલોજિકલ એવોલ્યુશન પણ ભાષાના વિકાસમાં સૌથી મોટી કડી સાબિત થઈ છે। માણસ જ્યારે 4 પગને બદલે 2 પગ પર સીધો ઊભો રહેતો શીખ્યો, ત્યારે તેના શરીરની રચનામાં આશ્ચર્યજનક ફેરફારો થયા। સીધા ઊભા રહેવાને કારણે માણસની અન્નનળી અને શ્વાસનળીની સ્થિતિ બદલાઈ, જેનાથી તેનું સ્વરયંત્ર લારિંક્સ ગળામાં થોડું નીચે સરક્યું। આ શારીરિક પરિવર્તનને લીધે મનુષ્ય માટે અન્ય પ્રાણીઓની તુલનામાં વધુ વૈવિધ્યસભર અને સ્પષ્ટ અવાજો કાઢવાનું શક્ય બન્યું। તેની સાથે જ માનવ મગજના કદમાં થયેલો વધારો અને વિચારવાની અદ્ભુત ક્ષમતાએ આ અવાજોને વ્યવસ્થિત ગોઠવીને ભાષાનું માળખું તૈયાર કરવામાં મદદ કરી। સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જોઈએ તો, સંસ્કૃતિ અને સામૂહિક જીવનની જરૂરિયાતે ભાષાના વિકાસને વેગ આપ્યો હતો। આદિમાનવ જેમ જેમ ટોળામાં રહેવા લાગ્યો, તેમ તેમ તેને પોતાના અનુભવો, જ્ઞાન અને ભયની માહિતી આવનારી પેઢી સુધી પહોંચાડવાની જરૂરિયાત સમજાઈ। કયો છોડ ઝેરી છે, કયા પ્રાણીનો શિકાર કેવી રીતે કરવો, અથવા કઈ ઋતુમાં ક્યાં સ્થળાંતર કરવું, આ બધું માત્ર ઇશારાઓથી લાંબો સમય સમજાવી શકાય તેમ નહોતું। જ્ઞાનના આ સંચય અને વહન ટ્રાન્સમિશન ઓફ નોલેજ માટે સંકેતોને ચોક્કસ ધ્વનિમાં રૂપાંતરિત કરવામાં આવ્યા, જેને આપણે આજે ભાષા તરીકે ઓળખીએ છીએ। સમય જતાં, આ મૌખિક અવાજો વધુ સુદૃઢ બન્યા અને પ્રાદેશિક ભિન્નતા અનુસાર અલગ અલગ બોલીઓ અસ્તિત્વમાં આવી। હજારો વર્ષો સુધી ભાષા માત્ર બોલાતી રહી,
પરંતુ જ્યારે માણસે પોતાના વિચારોને કાયમી સ્વરૂપ આપવાનું વિચાર્યું ત્યારે લિપિ અને લેખનની શરૂઆત થઈ. ગુફાઓમાં દોરેલા ચિત્રો પિક્ટોગ્રામ્સ પરથી ધીમે ધીમે મૂળાક્ષરો અને વ્યાકરણના નિયમો બન્યા, જેણે ભાષાને એક ચોક્કસ સત્તાવાર અને લિખિત માધ્યમ પૂરું પાડ્યું. આ રીતે, પ્રાકૃતિક અવાજોની નકલથી શરૂ થયેલી આ સફર આજે કમ્પ્યુટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કોડિંગ ભાષા સુધી પહોંચી ગઈ છે. ટૂંકમાં, ભાષાની શરૂઆત એ કોઈ એક દિવસની ઘટના નથી, પરંતુ લાખો વર્ષોની શારીરિક, માનસિક અને સામાજિક ઉત્ક્રાંતિનું પરિણામ છે જેણે મનુષ્યને પૃથ્વીનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી બનાવ્યો છે.